ગરીબાઈમાં જીવનારો વર્ગ, ગરીબાઈનું ગૌરવ હોય. સુદામા પાસે ક્યાં હતું કાંઈ? અખિલ બ્રહ્માંડના માલિકની આંખમાં હું આવી ગયા હતા સાહેબ. સુદામાને ક્યાં જાવું તું? દ્વારકા. ગોરાણીએ એટલું કીધું, જાઉં ને દ્વારિકા, પણ હું કેમ જાઉં? સાંભળજો મિત્રો, કેમ હું જાઉં? કે જાઉં ને તમારે ન માગવાનું વ્રત છે એ તો મને ખબર છે, પણ છોકરા ઉઠી ઉઠીને એમ કે છે માં ખાવું છે, ઘરમાં કાંઈ નથી, મારાથી સહન નથી થતું. આપણે બ્રાહ્મણ છે, તમારે ન માગવાનું વ્રત છે મને ખબર છે. તમે જઈને દ્વારકાધીશ ને સામે ઉભા રહો ને તોય કઈક આપશે. ક્ષત્રિય છે, એને દેવું એનો ધર્મ છે, આપણે બ્રાહ્મણ ને લેવું આપણો ધર્મ છે. સુદામાએ શું કીધું? સુદામાના કુટુંબના કોઈ અમને મની ઓર્ડર નથી આવતા, કોઈ અમને કાગળ નથી આવતા કે ભડિયાદરમાં જઈને મારી વાતો કરજો. સાહેબ, સુદામાની જ વાતો કરવી પડે. મીરા છત્રપતિ શિવાજી મહારાણા પ્રતાપની જ કરવી પડે કે જે સમાજને માટે ખપી ગયા છે. સાહેબ, સમાજને માટે કરે એની નોંધ છે, પોતા માટે તો હવ કરે એ તો પશુ પ્રવૃત્તિ છે. આપણે એને ઘણી વાર ખોટા વખાણ બહુ થાય. શું થાય? ફલાણા ભાઈ પોતાના દીકરાના લગ્ન બહુ સારા કર્યા. ઓહો, કોઈ લગ્ન કર્યા, કોઈ લગ્ન કર્યા, કોઈ લગ્ન કર્યા. આપણે કઈ ઈ ન કરે કોણ અનાથ આશ્રમ ના આવીને કરે? એના લગ્ન તો ઈ જ કરે ને, એનો બાપ છે એટલે. ગામડું ગામ હોય, વિધવા બાઈ હોય, મજૂર કરીને દીકરાને મોટો કર્યો હોય, અને ઓચિતાના લગ્ન આવ્યા હોય, ઓહરીને કોને બેઠી બેઠી રોતી હોય. લક્ષ્મણ હતા જેવો માણા નીકળે, પૂછે બેન કેમ રોવા માંડી? મારા દીકરાના ઓચિતાના લગ્ન આવ્યા ભાઈ, મારે કેમ જાન જોડવી? હું લઉં ને એક બેન, આલે આ પૈસા મેં તને દીધા એમ કોઈ કહેતી નહીં. હા, તું મારી બેન છો, હું તારો ભાઈ છું. અને તને એમ થાય કે કોકને રૂપિયે મારા દીકરાને પરણાવ્યો તો તે તારો દીકરો દીદી કમાવા શીખે ને તેથી દેવાય તો દેજે, નકર તારા કાપડામાં એની ઉપર વાળાને ચોપડે નોંધ થાય. સાહેબ, પોતાના માટે તો હવ કરે એ તો પશુ પ્રવૃત્તિ છે. તમે કોઈ દેવું સાંભળ્યું છે કે પાડો ધણહેરમાં સરી આવ્યો ને ભે હારું ભારી લઈ આવ્યો? પાડા જ આવતા છે. બાપ, તમે જાહો અને ઉભા રહો તો કૃષ્ણ કંઈક આપશે. શું કીધું ખબર? પણ કૃષ્ણથી હું મોટો છું, મારે કંઈક લઈ જવું જોઈએ, મારી પાસે કાંઈ નથી. શું લ્યો ને, હું તાંદુલની પોટલી, આ બહુ પ્રસંગ જાણીતો છે, મારે એનો પ્રાણ તમને કહેવા છે. લાવો હું લાવી દઉં. તાંદુલ ઉછીના લાવી, એક લીરા ઉપર બીજો લીરો, બીજા કપડા ઉપર બીજું કપડું બાંધીને પોટલી લઈ પોરબંદરથી જયારે હાલતો થયો છે દ્વારકાધીશને મળવા માટે, તારે કેવો લાગતો હતો? કેનું નામ સુદામો મિત્ર પ્રભુનો, એનું નામ સુદામો મિત્ર પ્રભુનો, ધીમે ડગલે જાય છે. દ્વારિકાના પંથે ના પંથે પથિક ચાલ્યો જાય, એક બ્રહ્મ ચાલ્યો જાય.
દ્વારકાધીશને મળવા જયારે પગલા માંડીને સુદામો હાલ્યો જાય, અર્ધે પલે પૂગી ગયો, થાકી ગયો સાહેબ. ઓહો, હવે હું થાય? થાકી ગયા બિચારા, ઝાડને છાંયે બેહી ગયા, હવે નહીં પુગાય. એમાં વટે માર્ગું નીકળે ને રસ્તે, એ બધે વાતો કરતા કરતા મીના નીકળવા. હોનાની દ્વારકાના ભગવાન કૃષ્ણ રાજા થયા, તેદીને અમારે લીલા લે વળી બીજો સંઘ નીકળે. કૃષ્ણને મળીને તો આપણા દરિદ્ર દુઃખ બધે ટળી ગયા. એ કૃષ્ણના વખાણી થળમાં બેઠો બેઠો સાંભળી ગયો ને, તારે પોરો ચડી ગયો સાહેબ. તું થયો દ્વારકા ધણી, છોગાલા રણ છોડ, તા તો મારા અંગના મોરડ સૌ પલટાણા સાંભળા. રાજુભાઈ પૂજ્ય સત્યાનંદ બાપુના કવિતા બહુ ગમતી, તપોવન સ્વામીજી, એટલે મને સ્મરણ થયું અટાણે એમનું. પોરોમાં પૂગી ગયો દ્વારકા. હો, પોરોમાં પુગાડી દો. તમારા ગામમાં કોઈ નબળો પૈસે ટકે હોય માણસ, એને દીકરા દીકરીના લગ્ન આવે અને તમે 4-5 જણા ફળિયામાં આટો મારી અને કહો ભાઈ મુજાઈશમાં અમે બધે બેઠા છીએ, ગણે ના કામ ઉકેલી લે, પણ તમારો પડકારો એને જીવાડી દે સાહેબ, એનો પ્રસંગ ઉકેલી દે. એમ પોરો હોય ને, એ પોરોમાં પૂગી ગયો. ક્યાં? દ્વારકા. ન્યા રોય કે દ્વારપાળ હોય, ક્યાં જવું છે? કૃષ્ણને મળવા જાઉં. એમ શું થાય? કૃષ્ણ મારો મિત્ર થાય. એમ તમારા પગમાં પગરખા નથી, તમારા અંગ ઉપર અડધા કપડા નથી, અને તમે કૃષ્ણના મિત્ર છો? તો હા, એનો સખો છો. અહીંયા મારે દ્વારકામાં દુકાળ પડ્યો, ત્યાં તમારી મિત્રતા કરવા આવે. તમને બધાને એમ લાગતું હશે કે આવું થયું છે, ત્યાં થયું જ હોય. અટાણે કલેક્ટરને મળવા જાય અને પટાવાળો પરસેવો વાળી દેતો હોય. તો ઓલો દ્વારકાનો રાજા હતો સાહેબ, એના દ્વાર પણ હતા. એમાં એક દ્વાર પણ ધક્કો માર્યો, જા કરે આમ ધક્કો માર્યો એટલે પડી ગયો સુદામો. અને પડતા સુદામો એટલું બોલ્યા, મેં મરને કો નીમ હૈ, મરું તો હરિદ્વાર પર મરું, હું મરીશ તો અહીંયા મરીશ. મારા મૃત્યુ પછી ભગવાન કૃષ્ણ કાલે નીકળે અને તમને કોકને પૂછે કે આ કોણ મરી ગયું, તો એટલું તો કહેજો તમારો મિત્ર સુદામો મરી ગયો છે, તોય રોશે. એક દ્વારપાળને દયા આવી, ઉભા રહ્યો, હું હમણાં કહું કૃષ્ણને. કૃષ્ણ ભગવાન તો અષ્ટપટલાની વચ્ચે હોનાની દ્વારકા, હોનાના સિંહાસન ઉપર બેઠા હતા. ત્યાં માણસ ગયો, પ્રભુ કોઈ માણસ મળવા આવ્યો. ક્યાં વાત, વાત કોઈ માણસ મળવા માંગે છે. દુબળો દેહ છે, ઉઘાડા પગ છે, હાથમાં લાકડી છે, બગલમાં એક પોટલી છે, તમારી મિત્રતાનો દાવો કરે છે. એનું નામ સુદામો છે. સુદામો જ્યાં શબ્દ કાને પડે તા તો ખબર પૂછી લે વાલો. ચાખડિયું પડી રહી. સુદામો અને એવા ઝપટથી દોડ્યા છે કે દ્વારકાની બજારમાં માણસો જોવા પરા બંધાણા હતા. કોણ જાય, કૃષ્ણ જાય, ક્યાં જાય, ઝડપે જાય, એટલી ઝડપે ક્યાં જાય, આ તો પહોંચી ગયા દોડે. સાંભળજો મિત્રો, મારો બાપ આવ્યો, મારો સુદામો આવ્યો. હા, કેવું ચિત્ર છે, કલ્પના તો કરો. હજારો વર્ષ પછી આજે મારું તમારું હૈયું ભરાઈ જતું હોય તો જે તે વખતે દ્વારકાના દરવાજે કૃષ્ણ સુદામાનું મિલન થયું. મારો બાપ આવ્યો, મારો પ્રાણ આવ્યો, તેડી લીધા સુદામા. ક્યાં તો બાપ અટાણો પોટલી હાંચવે છે, તેડી પોતાના સિંહાસન પર બેહાડ્યા. ઓહો, સુદામાએ જોયું આમ આખી હોનાની દ્વારકા મારા બાપ ને કૃષ્ણ ને. આહા, બહુ રાજી, પોતે રાજી થયા.
મારો કૃષ્ણ કેવો સુખી છે, કાંઈ જોતું નથી હો. પેલી પોટલી ને હાથવે જો ઈ એમનેમ રહી જાય ને તો ઇજ્જત રહી જાય, આબરૂ રહી જાય. ભગવાન કૃષ્ણ પ્રશ્ન પૂછે છે, સુદામા બધાય મજામાં ભાઈ? હા બધાય મજામાં છે. સાહેબ વિશેષ વાત નથી કરતો, પણ પગના તળિયા જોયા ને તો કાંટા ને કાંકરા લાગ્યા હતા ને. કૃષ્ણની આંખમાંથી એટલા બધા આંસુ પડ્યા કે પાણીની જારી તો પડી રહી, આંખના આહોડાએ સુદામાના પગ ધોઈ નાખ્યા છે. શ્રાવણ ને ભાદરવો જેમ આહોડા મેળ્યા છે. એક પછી એક કાંટા ને કાંકરા કાઢતો કાઢતો દ્વારકાધીશ પૂછે છે, સુદામા ક્યાં હતો બાપ? ગોપીઓ જોવે, પટરાણીઓ જોવે, આજુબાજુમાં વૃક્ષમણીજી બધી પટરાણીઓ, અષ્ટ પટરાણી. ઓહો, કૃષ્ણ કોઈ દી રોયા નથી, એટલે રોયા નથી એટલું કોઈ દિવસ. પણ એક પટરાણી હિંમત કરીને કહે છે, પ્રભુ આ કોણ છે એ પછી પૂછશું, પણ તમે રડો શું કામ? કૃષ્ણ બોલ્યા નથી કાંઈ, વાત કરે છે. સુદામા ગુરુનો આશ્રમમાં ભણતા યાદ છે ભાઈ? હા. ફરહતા વરસાદમાં આપણે ગુરુ માટે લાકડા લેવા જતા યાદ છે? તો હા યાદ છે. આપણે ઝાડવે ચડીને ઓરકો રામડી રમતા યાદ છે? હા યાદ છે. ટગલી ડાયરે તું બેઠો બેઠો એકવાર કકડાવતો તો મેં તને પૂછ્યું, સુદામા હું ખાન? તે કીધું કાંઈ નહીં, ઈ તો બારું કાઢ કરીને પોટલી ખેંચી ભાઈ બગલમાંથી. હો પોટલી તો ખેંચી, પણ જેમ જેમ લીરા છૂટતા ગયા એમ દરિદ્રના ભૂકા કાઢી નાખ્યા સાહેબ. અને તાંદુલનો એક બુકડો ભર્યો, બીજો બુકડો ભર્યો અને ત્રીજો બુકડો ભરેતા પટરાણી હાથ પકડી લીધો. પ્રભુ અમારી વાહે કંઈક તો રહેવા દો, કંઈક તો રાખો અમારી વાહે. કૃષ્ણ જવાબ આપે છે, રૂકમણીજી આ તાંદુલમાં એવી મીઠાશ છે કે મારી માં જશોદા પાસે કોઈ દી મેં માણી નથી, મારી માં દેવકી પાસે મેં કોઈ દી માણી નથી. આ તાંદુલની મીઠાશની શું વાત કરો? ઘણું રોક્યા. ટૂંકમાં મારે તમને પ્રશ્ન કેવો છે, એ જયારે હાલતો થયો ત્યારે એની સ્થિતિમાં હાલતો થયો. બ્રાહ્મણ સાહેબ હોનાની દ્વારકામાંથી કૃષ્ણ અને મિત્રો એને મૂકવા આવે છે. અમારા દુલા કાગ એમ લખે કે કાગ કે ઘણા દીરો ક્યાં રજા માગી વિપરે. એ જેને કૃષ્ણની પાસે કાંઈ નો માગ્યું ને ધન ધન એ ધારણ. મિત્રો મૂકવા આવે છે, કઈ માગ્યું ખુશ ખુશ. મારો કૃષ્ણ બહુ સુખી છે. હવે મારે જે વાત મિત્રો કરવી છે એ સીમાડા સુધી મિત્રો ગયા કૃષ્ણની સાથે સુદામાને મૂકવા માટે. સીમાડે સુદામાએ એટલું કીધું, ઈ જ ઉઘાડા પગ, ઈ શરીરના કપડા. શું કીધું ખબર? કૃષ્ણ હવે પાછા વળી જાઓ, આ મને પોરબંદર દેખાય નજીક, હમણાં પૂગી જાય. ના ના થોડી વાર હજી આવી. આ મને બહુ ગમે છે પ્રસંગ. હું જ્યારે જ્યારે કહું છું ને ત્યારે મને શેર લોહી ચડે છે. હજી થોડેક આવી, હજી થોડેક આવી. અને એક હદ એવી આવી કે સુદામાએ એમ કીધું કે કૃષ્ણ એક ડગલું હાલો તો તમને સુદામાના સોગંદ છે, હવે નહીં આવો. દ્વારકાધીશ ન્યા ઉભી ગયા. એટલું નહીં, જોયા કર્યા. એ જાય એ જાય એ જાય, મારો સખો એ જાખો જાખો દેખાતો બંધ થયો ને માથું પકડીને કૃષ્ણ રોવા માંડ્યા. અવધૂતજી પૂછે, પ્રભુ કેમ એટલું બધું રુદન કરો છો? આજ અવધવ હું ધારત તો મારી પાલખી મૂક્યા હોત પોરબંદર એને, પણ આ એવો પવિત્ર બ્રાહ્મણ છે કે મારે એને હલવો છે કે મારો સુદામો જ્યાં જ્યાં પગ મૂકે એટલી ધરતી પવિત્ર થઈ જાય, એટલા ખાતર હું એને હલવું છું. નહીં તો ધારો તો મારી પાલખી મૂક્યા હોય પોરબંદર
અને બીજા સખાએ શું કીધું ખબર? પ્રભુ બધી ખબર છે, પોરબંદરમાં તમે પરિસ્થિતિ પલટી નાખી એ એમને ખબર છે, પણ સેજા ઈશારો કરી દીધો હતો, એને કહી દીધું હતો કે સુદામાને બધી વ્યવસ્થા થઈ ગઈ છે, તો એને માનસિક તો શાંતિ થઈ જાત. અને કૃષ્ણએ જવાબ આપ્યો છે સાહેબ. ઓહો, શું કીધું ખબર? માગવા આવનાર માણસ જો માગી ન હકતો હોય તો હું દાતાર કેમ કહી શકું કે મેં તને આટલું આપ્યું છે? रहीमान ओ नर मर चुके कि जो घर मांगने जाए, उनसे पहले वो मरे कि जिन मुख निकले ना.